તો ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને રાજ્યના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા વહીવટીતંત્રએ પણ જિલ્લાના 159 બ્રિજનું નિરીક્ષણ કરી અને ઓડિટ રિપોર્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે બનાસકાંઠા વહીવટીતંત્રએ પણ માર્ગ મકાન વિભાગ અને ટેકનિકલ અધિકારીઓને સાથે રાખી જે બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું। ત્યારે આજે કલેક્ટરે પાલનપુર અંબાજી હાઈવે પર આવેલા મહેરવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં સ્થિતિનું નિરીક્ષણ કરી અને આગામી સમયમાં ભારે વાહનોનું ડાયવર્ઝન આપી અને તેમના પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવાનું પણ સૂચન કર્યું હતું। આરએનબી સ્ટેટ વિભાગના અંદાજિત 47, પંચાયત વિભાગના 28, રેલવેના 24 મળી અને સમગ્ર જિલ્લામાં કુલ 149 જેટલા બ્રિજ, માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે। આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર 58 ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે। હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે।